सतगुरु भगवान की जय। सनातन धर्मની જય। ओमकार महामंत्र से ने गगन मंडल में पण सतत ओमकारनी ધવની ગુંજાત કરે છે અને એ જાગૃત અવસ્થામાં સાક્ષાત આપણા પિંડરૂપી બ્રહ્માંડમાં સતત ગુંજારો ચાલ્યા કરે છે અને ગુંજી રહ્યો છે અને આ સૂક્ષ્મ ધવની એ જ ઓમ છે। અને ઓમકાર મંત્રનું જે આપણે અજંપા દ્વારા જે સાધક એનું શ્રવણ કરે છે અને ઓમકારનું જે ધ્યાન કરે છે એ મોક્ષ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે। જે ત્રિકોટી છે ત્યાં પણ આપણને જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે અને જ્યોતિ દર્શન પણ થાય છે। પરમ કૃપાળુ પરમાત્માના તેજોમય જે સૂક્ષ્મ સ્વરૂપ છે તેજમય જે આત્મતત્વ પણ છે એ આપણને એક જ્યોતિ સ્વરૂપમાં હોય છે પણ ત્યાંનો આપણને ચિત્તની અંદર સાક્ષાકાર પણ થાય છે। આને જ એક આત્મતત્વ પણ કહેવાય છે। આ જ આત્મબોધ છે અને આને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય। અને ઓમકારના ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે। જગત શું છે, જીવ શું છે અને હું કોણ છું આ જ્ઞાન પણ સાધકને પ્રાપ્ત થઈ જાય છે। અને આ જ અભ્યાસ કરનાર સાધકને અને જ્યોતિ સ્વરૂપ પણ પ્રગટ થાય છે। અને ઓમકાર દ્વારા જ અને ઓમકાર થકી જ નાદ બિંદુની સાથે યોગીઓ તપસ્વીઓ પણ નિત્ય ધ્યાન ધરે છે। કારણ કે સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર તથા મોક્ષ આપનાર ઓમકાર જ છે અને ઓમ બ્રહ્મ તત્વ પણ છે। અને પરબ્રહ્મના દર્શન માટે પણ ત્યાંનું શરીર યોગ અને સક્ષમ બની જાય છે। તો દરેક મહાપુરુષોને જે દેવી તત્વ જે પ્રાપ્ત થાય છે એ ઓમકાર દ્વારા જ થાય છે। ઓમકાર પરબ્રહ્મ સ્વરૂપ છે। ઓમકાર દરેક સિદ્ધિ આપનાર મહામંત્ર છે અને ઓમકાર જ એક મોક્ષદાતા મહામંત્ર છે। તો આ ઓમકારનું સર્જન ક્યાંથી થયું, ઓમકાર એટલે શું અને ઓમકારની ઉત્પત્તિનું રહસ્ય પણ। અને ઓમકાર એ સર્વવ્યાપક શબ્દ છે અને આની જ ઉત્પત્તિ પ્રભુના મુખ કમળથી થઈ હોવાથી કે ઓમકાર એક પરબ્રહ્મ જે શૂન્ય આકાર છે તો તેમાંથી પ્રથમ પરમાત્માના મુખ કમળમાંથી ઓમકારની ધ્વનિ પ્રગટ થઈ છે અને એ જ ઓમકાર સ્વરૂપ શબ્દ છે। અને જન્મ મરણના પણ નિવારણ માટે તેમજ અખંડ સુખની પ્રાપ્તિ માટે અખંડ આનંદની પ્રાપ્તિ માટે પણ ઓમકાર સુખદાયક છે। અને આધ્યાત્મિક લક્ષણની સીમા મેળવવા માટે સર્વોત્તમ પણ ઓમકાર એ જ મહત્વ છે। અને ઓમકાર જ પરબ્રહ્મ પણ છે। પરમ કૃપાળુ પરમાત્માના પ્રથમ શ્વાસમાંથી ઓમનો ધ્વનિ પ્રગટ થયો છે। તમામ મંત્રો ઉપનિષદો અને વેદોનું પણ સનાતન બીજ ઓમકાર છે। અને ગુરુ એ જ પરમાત્મા છે, દેવતા છે અને મૂળ બીજ ઓમ છે। અને આપણા શ્વાસોશ્વાસની અંદર ઓહમ સોહમમાં પણ ઓમકારનો ઉચ્ચારણ થાય છે। એ જ ઓમકાર સ્વરૂપ છે। અને સોહમ મંત્ર મૂળ પ્રગટ ક્યાંથી થયો છે અને સોહમ મંત્ર પ્રગટ થયા પછી એનું કાર્ય શું છે અને કઈ રીતે અને ક્યાંથી પ્રગટ થાય છે। અને આપણો મૂળ નાદ આ એક આખા વિશ્વનો આધાર છે અને આ જ એક શક્તિ છે આખા વિશ્વવ્યાપી અને આખા સારા વિશ્વને સર્જન કરે છે। અને આ જ શક્તિ જ્યારે માનવ શરીરની અંદર વસે છે ત્યારે શ્વાસને શરીરની અંદર અને બહાર લઈ જવાની જે ક્રિયા છે એ આ શક્તિ દ્વારા થાય છે। અને શ્વાસોશ્વાસની જે ક્રિયા આપોઆપ ઈશ્વર ઈચ્છાથી આ શક્તિ દ્વારા અંદર અને બહાર જાય છે। જે શક્તિ શ્વાસને અંદર અને બહાર લઈ જાય છે તે પરમ સ્થિતિ પરાશક્તિ છે। જે સ્થિતિ આ વિશ્વ સર્જન કરે છે
તે નાદ અથવા શબ્દ પણ બને છે અને સાથે સાથે પ્રાણ પણ બને છે. અને આ જ પરમ ચૈતન્ય છે અને આપણો પ્રાણ પણ બન્યો છે. તે જ આપણી જીવન શક્તિ પણ છે. અને આપણા શરીરની અંદર શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે જે અવાજ થાય છે તે જ પરમ ચૈતન્યની વાણી છે. આ જે કુંડલીની શક્તિ છે એ પોતે જ સોહમ મંત્ર જપે છે અને સોહમ મંત્ર પોતે જ એક ઈશ્વરનો સાચો અવાજ છે. અને આ જ વિશ્વ શબ્દ બ્રહ્મ મૂળ ચૈતન્ય અને આદિનાદ આ દિવ્ય નાદમાંથી જ પ્રગટ થયું છે. આદિનાદ ઓમકાર અને આ જ ઓમકારમાંથી પ્રથમ બે શબ્દનું પ્રગટ થયું છે. એ જ સો અને હમ શબ્દ છે. સો અને હમ એટલે સોહમ શબ્દ ઓમ નાદમાંથી પ્રગટ થાય છે. અને આ બે અક્ષરોમાંથી આખા વિશ્વનો જન્મ થયો. તેથી આ બે અક્ષરો જે શરીરમાં શ્વાસ અંદર જતા અને બહાર આવતા અંતર ચેતનાને ઉસારે છે તે જ અખિલ બ્રહ્માંડનું પ્રગટીકરણ કરનાર આ બે મૂળ શબ્દ સો અને હમ છે. અને આ જ નાદ આખા વિશ્વનો મૂળ આધાર છે. અને આ બે અક્ષરોમાંથી જ બીજા અનેક પ્રકારના ધ્વનિ પણ ઉઠે છે. અને સોહમ જ આખા વિશ્વનું ઉગમ સ્થાન છે. અને શબ્દ બ્રહ્મ જગતનું મૂળ કારણ કેવી રીતે છે તે પણ એક સમજવાનું આપણે થોડુંક અઘરું લાગે, પરંતુ અંતર જગતનું મૂળ એ જ આ અક્ષરો ઉપર નિર્ભય છે. ને અક્ષરોમાં રહેલી સ્વાભાવિક શક્તિ એ મર્યાદિત જ્ઞાનનું પણ કારણ છે. અને શબ્દની સાથે જે માતૃકાઓ લાગે છે એ આ માતૃકાઓ જ્ઞાનની જનની પણ છે. અને અક્ષરોમાંથી શબ્દો બને છે અને શબ્દોમાંથી વાક્યો બને છે. અને વાક્યોમાંથી અર્થ નીકળે છે અને તેમાંથી આપણને સમજનો સાચી સમજણ થાય છે. અને આ શબ્દો જ આપણામાં સર્વ પ્રકારની લાગણીઓ પેદા કરે છે. આપણા હૃદયમાં ઉદ્ભવતી ભિન્ન ભિન્ન લાગણીઓ અને વિચારોનું મૂળ આ શબ્દોની શક્તિ જ છે. અને આ સર્વ લાગણીઓ અને અવસ્થાઓ માત્ર સો અને હમ આ બે અક્ષરોની લીલા છે, કારણ બધા જ શબ્દો તેમાંથી જ ઉદ્ભવે છે. જ્યારે આપણને તેના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તેમાંનામાં આપણને બાંધવાની શક્તિ રહેતી નથી. અને સો અને હમ યથાર્થ આ બે અક્ષર બે શું છે તે સમજવું એટલે મુક્તિ પામવી. સો અને હંસ જે શ્વાસ અંદર લેતી વખતે અને અંદર પ્રવેશ કરે છે તે જ શિવ છે, શુદ્ધ અહમ ચેતના છે. આ જ આપણો અંતર આત્મા છે. અને શ્વાસ જ્યારે બહાર નીકળે છે તે જે હમ શબ્દનો જે અવાજ નીકળે છે એ જ શક્તિ છે અને ઈશ્વરનું સર્જનાક શક્તિ છે. અને ઈશ્વર અને તેની સર્જનાક શક્તિ આ એનું નૃત્ય છે. આ પરાશક્તિ જ્યારે અંદર જાય છે ત્યારે સોહમનો અવાજ કરે છે અને બહાર નીકળે છે ત્યારે હમનો અવાજ કરે છે. આવી જ રીતે તે અનેક સૃષ્ટિનું સર્જન અને વિલન પણ કરે છે. અને આ મૂળ બે શબ્દોનું જ્યારે આપણને સમજણ આવી જાય, જ્યારે એને ઓળખાઈ જાય છે ત્યારે તરત જ આપણને સત્ય સમજાઈ જાય છે. અને મહત્ત્વપૂર્ણ જે સોહમનું રહસ્ય સમજવાથી આપણને આત્મજ્ઞાન થઈ જાય છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.